કંકુ, કંકુ, જી કંકુ, તું અંદર શું બોલી? બીજી વાર બોલાવજો એટલે? આ ઘર સાથે તારા માત્ર પૈસાના અને કામના જ સંબંધો છે. બરાબર સમજ્યા તમે. એટલા વખતમાં મને એટલું તો સમજાણું છે. એવો તો એવો, પણ તમે સંબંધ સ્વીકાર્યો તો ખરા. બાકી તો આ ઘરમાં જેટલો પ્રેમ દ્યો, સમય દ્યો, એ બધું તો તમે ને બીજા બધાએ ભૂલાવી જ દીધું તું ને. કંકુ, કંકુ પ્લીઝ આવું નહીં બોલ. કડવું સાંભળો નહીં ને તો એની કડવાશ તો બંધ રહી. દીકરી ઉપર બાપુજીને મારવાનો આરોપ મૂક્યો. એ જ દી તમારા અને મારા બધાય સંબંધ પૂરા થઈ ગયા હતા. નાનો શેઠ, જે દિવસે સગી આંખે તમને બીજાને મંગળસૂત્ર પહેરાવતા જોયા હતા ને, એ જ દી ઘરના બધાય સંબંધોના નામનું મેં નાઈ નાખ્યું હતું. કંકુ એવું જ હતું તો પછી તું ઘરે પાછી શું કામ આવી? ખાલી ને ખાલી બાપુજીને ન્યાય મળે ને એટલે આપણે આ બધા સંબંધો હવે ખાલી ને ખાલી વ્યાપારિક. તમે મને કામ દીધું, મેં કામ કર્યું, બસ હિસાબ ચૂકતો થયો, વાત પૂરી. જય અંબે. કંકુ, તારા મનમાં આટલી નફરત ક્યાંથી આવી? તું તો હવે નથી. હું આ બધું કેવી રીતે દૂર કરીશ? ઉખડે એ દૂર થાય નાનો શેઠ. મારી સાથે જે કંઈ પણ થયું છે એ બધુંય તો હવે અંદર છપાઈ ગયું છે. જ્યોતિ વહુ, હજુ તમે જમ્યા નથી? જમી લો જ્યોતિ વહુ. ના મમ્મી, ના જમવું મારે. હવે જમીને શું મતલબ? ઓલી કંકુડીની સામે તો તમે મારી પટકી પાડી દીધી ને. મને ઝુકાવી દીધી એની સામે. જ્યોતિ વહુ, જે ખોટું છે એ ખોટું જ છે. તમે આ રીતે પૈસા ફેંક્યા ને એ બરાબર નહોતું. જો તમારા પપ્પા જીવતા હોત અને તમે આવું કર્યું હોત ને તો એ તમારી પાસે પૈસા તો ઉપડાવત જ, પણ સાથે સાથે હાથ જોડીને માફી પણ મંગાવત. મમ્મી, એવી વાત જરાય નથી. મને છે ને દેખાય છે તમને છે ને ઓલી કંકુડી માટે પાછી લાગણી જાગવા લાગી છે. અરે તમે બધું ભૂલી ગયા? એને શું શું કર્યું યાદ કરો. જ્યોતિ વહુ, યાદ એ કરવાનું હોય જે ભૂલી જવાય. મને બધું જ યાદ છે. એટલે જ હું પહેલા પણ આ છોકરી નહીં આવવાની ના પાડતી હતી અને અત્યારે પણ હું એ જ કહું છું કે આ છોકરી મને ઘરમાં નહીં જોઈએ. હું તમને એટલું કહું છું કે તમારાથી કામ ન થતું હોય તો મને મોઢા પર કહી દેવાનું. આમ ખોટું બોલશો એ મને નહીં ચાલે. આ પહેલી અને છેલ્લી વાર. આના પછી હું તમારી એક પણ દલીલ નહીં સાંભળું. ગૌરાંગ, શું થયું બેટા? મમ્મી, માણસો, એક તો પૈસાનું ટેન્શન અને એમાં પછી આ લોકોની કામચોરી સહન કરવાની. કામ ન થતું હોય તો કહી દેવાનું ને. પાછા કહે છે કે તમે કહ્યું તું એમ જ અમે કર્યું, તમને પૂછીને કર્યું. બેટા, તું પેલા શાંત થઈ જા. કદાચ તું ભૂલી ગયો હોય. આજકાલ ઘરમાં એવું બધું બની રહ્યું છે કે સ્વાભાવિક છે, બધું ભૂલી જવાય છે. તું એક કામ કર, તું શાંત થા અને પેલા જમી લે. ચાલ. ના, મારું મન નથી. બેટા, જમવાનું મન માટે નહીં, પેટ માટે હોય. ગઈકાલે પણ તે જ્યોતિ વહુ સાથે ટિફિન પાછું મોકલાવી દીધું અને ભૂખ્યો રહ્યો, અને આજે પણ આજ કહે છે. હા, પણ મમ્મી સાચે મને ભૂખ નથી. ના ના ના, એવું નથી ગૌરાંગભાઈ, એવું તો નથી. તમે ભાભીની આવી હાલત જોઈ એટલે તમારી ભૂખ મરી ગઈ છે ને?
સાચું ને ભાભીની આવી હાલત જોઈને તમે દુખી થઈ ગયા છો ને. ગૌરાંગ તું તું તમન્ના વહુને મળ્યો હતો? ગૌરાંગ તને પૂછું છું. હા આવ્યા હતા ગૌરાંગભાઈ. તમે તમે મમ્મીને કીધું ને? એટલે એટલે હવે તું પણ મને કઈ નથી ગણતો ને? ના મમ્મી એવું નથી. અને હું શું કહું કે હા આવી હતી, પગમાં પડી, રડવા લાગી, કરગરવા લાગી, મને માફ કરી દો. અને હું એને શું કામ માફ કરું? એને જેને મારા પપ્પાનો જીવ લેવામાં સાથ દીધો. હાય બાપા, મેં નહોતું ધાર્યું એવું તમે દેખાડો છો. ગૌરાંગભાઈ સાચે સાચ તમન્ના ભાભીની વિરુદ્ધમાં થઈ ગયા. ગૌરાંગ બેટા, હું સમજુ છું જે ખોડામાં માથું રાખ્યું હોય એ જ તલવાર લઈને તમારી ગરદન પર ફેરવી દે ત્યારે કેવી હાલત થાય એ મને સમજાય છે. મમ્મી, હું એનો પડ્યો બોલ ઝીલતો. એ કહે રાત તો રાત અને દિવસ તો દિવસ. તમ્મુ કહેતા મારી જીભ નથી સુકાતી. એને મારા પપ્પા સાથે અને મારા જ પપ્પા સાથે સાવ એના ઘરવાળાઓને સાચવવા માટે હું અડધો થઈ જતો. અને એને મારા પપ્પા. શાંત થઈ જા બેટા, શાંત થઈ જા. ગૌરાંગભાઈને જોતા લાગતું નહોતું કે ભાભીને ઘરમાં આવવા દે. હવે મારે ખાલી મમ્મીને બાટલીમાં ઉતારવાના રહેશે, પછી બધું મારું. મમ્મી તમે જરાય ચિંતા ન કરો. આ તો છે ને હમણાં તાજું છે ને એટલે આવું થઈ રહ્યું છે. બાકી સમય જશે ને પછી બધું સરખું થઈ જશે. મમ્મી તમે આમ રો નહીં. આમ રડાય મમ્મી? હે જે થવાનું હતું એ થઈ ગયું. હવે આપણે એને અન્ડુ કરી શકવાના નહીં ને? હા પણ એક વાત સારી થઈ ગઈ. હવે આપણે બધાય છે ને એક થઈને રહીશું. હવે બધાને એક કરીને રાખવાની જવાબદારી મારી. બધાને એક કરીને રાખીશ. હવે હું જ આ ઘરની મોટી વહુ કહેવાઉં ને હવે તો. હે તો બધાને સાથે રાખવાની જવાબદારી મારી. હા આમ ઢીલા પડો મામ. બસ આમ જ તમે રહો એટલે હું તમારું બધું મારું કરું. એકવાર બધું મારું થઈ ગયું પછી તો જલસા જ જલસા. બસ મમ્મી રો માં. ક્યાં ભાગે છે? શું વાત છે? તું તો છૂટી ગઈ. હમણાં અહીંથી નીકળી પણ ગઈ હોત. વાહ, કેવું પડે તને એમ કે છૂટી ગઈ એટલે ભાગી જઈશ અને હું તને ભાગવા દઈશ? ચાલ ઉભી થા. આ જો શું થયું? બીક લાગી? ડરી ગઈ? ચિંતા નહીં કર, અત્યારે તારો વારો નથી. પણ હા, મારું કઈ નક્કી નહીં. મારું તો એવું અભી બોલા અભી ફોક. હા સાવ એવું. તારે જોવું છે આને હું કેમ વાપરીશ? દેખાડું તને. એ આવું નહીં કરવાનું, મને જવાબ દેવાનો. કે ને દેખાડું
જો તે મનમાં હા પાડી દીધી અને મારા મને સાંભળી પણ લીધી. ના, આના પર નહીં, આના પર તો લોહી નીકળે. અને તને ખબર છે, લોહી જોયા પછી તો હું કોઈના બાપનો નહીં. બીજા પર દેખાડો ને. આમ જવાબ દેવાનો, શું મને ગમે અને મને ગમે એ તો કરતા જ રહેવાનું. જોજે હો, આ રોશે નહીં, પણ તું જોજે. બૂમ, જીવ ગયો. આજો સીધો ઉપર. જોઈ જાય. દેખાણું તને? દેખાણું? એકનો છુટકારો થયો. વારા પછી વારો, આના પછી તારો. તું એમ ઈચ્છે છે કે તારી પણ આવી જ હાલત થાય? તને ને મને બેઉને મજા આવશે. તમને પહેલા પણ કહ્યું છે ને અત્યારે પણ કહું છું કે હું ઓફિસ જોઈન નથી કરી શકતો અત્યારે. અરે ક્યારથી જોઈન કરી છે પણ હું અત્યારે નહીં કહી શકું તમને. સમજો મારી વાત તમે. જો એ તમારે નક્કી કરવાનું છે અને મને કોઈ જ વાંધો નથી. તમે મને અત્યારે જ છૂટો કરી શકો છો. બાય. શું થયું શ્રી? કાકા તમે આ મારા સવાલનો જવાબ નથી. શું થયું? ઓફિસમાં કામ વધતું જાય છે. મારા ઉપર સતત પ્રેશર કરે છે લોકો કે કાલથી જ જોઈન કરો, તમે ઇમિડિયેટલી જોઈન કરો. તો ઓફિસ જોઈન કરી લે ને. કેવી રીતે જોઈન કરું કાકા? હું મારું મગજ કામ નથી કરતું. અરે પપ્પાના વિચાર મનમાંથી જતા નથી અને કંકુના વિચારોમાંથી મન બહાર નીકળતું નથી મારું. તમે મને કહ્યું હતું ને, કંકુને મનાવી પડશે, એને સમજાવવી પડશે. મેં બધું જ કર્યું પણ કાકા એ મને સાંભળવા જ તૈયાર નથી. ઉલટું મને સંભળાવી દીધું એને બે વાતો શું સંભળાવી? તું હારી ગઈ. તે એની સાથે આ ઘરમાં શું શું કર્યું છે તને યાદ છે ને શ્રી? તે રિયા માટે તેને એને ઘરમાંથી બહાર કાઢી. એ જ રિયા માટે તે આ ઘરની બહાર એને ઠંડીમાં સુડાવી. ભૂલી ગયો? હવે તો આખી રાત બહાર રહીશ, બહાર સુઈશ. નફરત, તિરસ્કાર, આરોપ સિવાય આ ઘરે કંકુને બીજું કંઈ આપ્યું નથી. ને એ પણ જ્યાં સુધી આ ઘરમાં રહીને ત્યાં સુધી. તો પણ એ હારી નહીં ને તું હારી ગયો, થાકી ગયો. તે જાતે 2 વખત એને આ ઘરમાંથી બહાર કાઢી છે. મને એમ હતું કે તું આવીશ તો કંકુના જીવનમાં સુખ આવશે, પણ તું તો કમોસમી વરસાદ જેવો નીકળ્યો. જરા કમતો તડકો કે પછી દુઃખનો ધોધમાર વરસાદ. શ્રી, મેળવવું અને જીતવું બંને અલગ અલગ છે. મેળવવાનું કામ છે ને 15 મિનિટમાં પતી જાય, પણ જીતવામાં 15 જન્મારા પણ નીકળી જાય. જોકે જે કાંઈ પણ થયું ને એમાંથી એક બહુ સારું પરિણામ આવ્યું. કંકુ પોતાને ઓળખવા લાગી, પોતાની માટે બોલવા લાગી. એની પર આવેલી તકલીફો એને તોડી નહીં, એને જોડી, એને બનાવી. હવે તારે એ બદલાયેલી કંકુને જીતવાની છે. તને થયું હશે, હાશ, છુટકારો મળ્યો, આઝાદ થઈ ગયું. કંકોડા, આમ કઈ આઝાદી મળતી હશે? 350 વર્ષ આપણા દેશની આઝાદીનો સમય, 350 કલાક મિનિમમ તને મારી પાસે રાખીશ. પછી તને ધીરે ધીરે લિટલ હું મારીશ.
તારે કઈ કેવું છે? બોલવું છે મને? હા, મને ગમ્યું. મારી પરમિશન લેવાની. હું બોલવા દઈશ. મને શું કામ હેરાન કરો છો? મેં તમારું શું બગાડ્યું છે? બોલી લીધું? બતી ગયું. મને જવા દો પ્લીઝ, પ્લીઝ મને જવા દો ને. અરે ભૂલી ગઈ. તે મારી મજા બગાડી. મારા હાથમાં આવેલી માછલી, પાંખ વિનાની પરી, રૂપ સુંદરી મારા હાથમાંથી જતી રહી. તને ખબર છે, મને તારા જેવી છોકરીઓ જરાય નથી ગમતી, જે બીજાના કામમાં નડતર બને. જેને દેવી બનવું, દયાવાન બનવું બહુ ગમે. હવે શું? તો બહુ ગયું. પ્લીઝ પ્લીઝ મને જવા દો ને. કહી દો બસ. યાર, બહુ લવારી કરે છે. આ વખતે તારી એવી હાલત કરીશ કે તું ધ્રુજી ઉઠે, રડી પડે કે મને આ રાક્ષસથી બચાવો. શું બોલીશ? આ રાક્ષસથી બચાવો. બોલ. એ ઉંદરી, મૂંગી માર, નહીતર કાપવાની શરૂઆત છે ને તારી જીભથી કરીશ. અત્યારે મારું ધ્યાન બસ એક પર છે. પાવડી, આજે મારી મહેનતની પહેલી કમાણી આવી. આ પૈસા મેં બાને તો ધરી દીધા, હવે પછી માવડીને ધરી દઈશ. હા માવડી, આ પહેલી કમાણી છે ને તમારા અને બાપુજીના આશીર્વાદથી જ મળી છે. બાપુજી, તમે જોયું, હવે હું પગભર થવા માંડી, હું જાતે કમાવા માંડી. માવડી, આપ हमारी पहली कमाई. आज સુધી હું જ્યાં પણ કામ કરતી ને ત્યાં મને ક્યારેય નહોતું કે મને આવક મળી શકશે. બધા એક જ વાત કહેતા કે તું ક્યાં કઈ કામ કરીશ, ખાલી રસોઈ જ તો બનાવશ. અને માવડી, મારા જેવી કેટલીય સ્ત્રીઓ હશે જે હજુ સાંભળતી હશે. મેં બધાને કહેવા માંગુ છું કે આ રસોઈ બનાવવાનું છે ને, પુલ બાંધવા કરતા, મોટો રસ્તો બનાવવા કરતા વધારે અઘરું કામ છે, સહેલું નથી. આવડી, આજે જો બાપુજી મારી ભેગા હોત ને તો એ આવક જોઈને મારાથી વધારે રાજી થયા હોત. માવડી, આગળ મારા ભાગમાં કેવી જિંદગી આવશે એ મને નથી ખબર, પણ મને એટલું પાક્કો છે, એટલો વિશ્વાસ છે કે તમે જો મારી ભેગા હશો ને તો બધું સારા વાલા થઈ જશે. સમજ મારી ભેગા રહેજો માવડી. હેલો કંકુબેન. હા ભાઈ, બોલો. બેન, અમને 400 માણસને રસોઈનો ઓર્ડર દેવાનો છે. અમને તમારો રેફરન્સ મળ્યો છે કે તમારી રસોઈ બહુ સરસ બને છે. માવડી, તારી કૃપા. તમે રસોઈ બનાવી શકશો ને? હા ભાઈ, હું બનાવી લઈશ. હું તમને
એડ્રેસ મોકલું છું, તમે રૂબરૂ એકવાર આવીને મળી લ્યો ને બેન. હા કાંઈ વાંધો નહીં, હું એક જ કલાકમાં મળવા આવું. ઠીક છે, એડ્રેસ મોકલું છું તમને. આવડી, અમારો બહુ 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 આભાર.